નમસ્કાર દર્શક મિત્રો, બીએન ન્યૂઝમાં આપનું સ્વાગત છે। આપ નિહાળી રહ્યા છો બીએન ન્યૂઝ ભરૂચ। લઘુમતી ભરૂચ શહેર કોંગ્રેસ સમિતિના મોહમ્મદ સોએબ સુજનીવાલાની મીડિયાના માધ્યમથી નગરપાલિકાને રજૂઆત। ભરૂચ શહેરના વોર્ડ નંબર 10ના ઘણા વિસ્તારોમાં પાણીની ઘણી સમસ્યા છે। આ સમસ્યાને ભરૂચ નગરપાલિકાનું વોટર વિભાગ ધ્યાનમાં લઈને વહેલી તકે હલ કરે એવી લઘુમતી ભરૂચ શહેર કોંગ્રેસ સમિતિના મોહમ્મદ સોએબ સુજનીવાલાએ સ્થાનિક રહેવાસીઓને સાથે રાખી મીડિયાના માધ્યમથી નગરપાલિકાને રજૂઆત કરી હતી। रिपोर्टर इमरा दीवान बीएन न्यूज भरूच। पानी हमारा यहाँ इलाका घुसवड़ का इलाका हैगा। आज हमारे मेरे को 11 बरस हो गए शादी करके आई हूँगी मैं। पानी की कायम की हमारी मगजमारी आएगी, कोई दिन हमारी पानी की समस्या सॉल्व हुई नहीं आएगी। अब आज आता है कल आता है, आज आता है कल आता है कहते, पर हमारे इतने दिन 4 दिन से एक छांटा भी पानी आयला नहीं हैगा। वो आता है कहते देख जाते, वो आता है कहते देख जाते, पर आके बाहर से देख जाते, घरों में कोई आके देखे तो हमारा खबर पड़े ना। 4 दिन से अब रमजाना में किस तरह चला रहेला हमारा मन जानता है। बच्चों के साथ इधर उधर जाना, हम किस तरह टाइम पे टाइम निकल के जाने का। आज 11 बरस से यही हाल मैं देखती आई हूँगी। शादी के पहले दिन से हमारा पानी की मगजमारी चालू हो गई थी न। वार त्योहार अक्सर कुछ होता है, जब तक बिल्कुल पानी हमारा आता नहीं है, हवाती हमारे करा करने को, कब तक का हम इस तरह चलाया करेंगे। नलवेरा है ना, नलवेरा भरते भरने का तो पानी नहीं देते ने, कितना भरने का नलवेरा भी तेज भरते हैं, नलवेरा ये कचरे का भरते हैं, रोटों के भरते तो कम मुफ्त भरते हैं। पानी तो देना का ना 2 टाइम पूरा, तब क्या करते हैं? पानी जरा देते तो रोज। अब रमजान महीने में कितनी आपदा हमारे को पानी की तो रमजान महीने में जरूर होती है, न तो हम पानी नहीं देते, तो पानी तो देना का ना क्या। વોર્ડ નંબર 10 ની અંદર આ ઘૂસવાની મહિલાઓ છે, એમનું કહેવું છે કે એમના ઘરે પાણી આવતું જ નથી અને આવે છે ત્યારે 10 થી 15 મિનિટ જ ખાલી પાણી આવે છે, ફોર્સથી પાણી આવતું નથી। એટલે ફોર્સ વગર પાણી બિલકુલ ધીરું જ આવે છે। એટલે એ કેવી રીતે પાણી ભરી શકે છે, માળિયા ઉપર કેવી રીતે પાણી આવી શકે। એટલે ફોર્સથી પાણી પહેલાં તો એમને આવે એ સુવિધા એમને જોઈએ છે। બીજું કે પાણી અનિયમિત આવે છે, સવારે આવે છે તો બપોર સાંજે નથી આવતું, ને સાંજે આવે તો સવારમાં નથી આવતું। એટલે એ લોકો એક ટાઈમમાં કેવી રીતે પાણી ભરી શકે અને પોતાનું પાણીને લઈને જે પાણીની જે એ લોકોનો વપરાશ છે એ કેવી રીતે એ લોકો પાણી વાપરી શકે। એટલે આ લોકોની સમસ્યા એટલી ગંભીર છે કે પાણી વગર તો એમ જોવા જાય જીવન જ ગુજરાન ચલાવવું મુશ્કેલ છે। અને ઘરની અંદર બર્તન નાવા ધોવાનું હોય કે દરેક વસ્તુ પાણી વગર ચાલે એમ નથી। અને પાણી ફક્ત એ લોકો કહે છે કે 15 મિનિટ સુધી જ આવે છે, તો 15 મિનિટમાં આ લોકો કેવી રીતે પાણી ભરી શકે છે। એટલે નગરપાલિકાના જે વોટર વિભાગ છે એમને એટલું જ મારે કહેવું છે કે પાણી જે તમે મોકલો છો એનો ટાઈમ વધારો, ફોર્સ વધારો, તો જેથી કરીને દરેક ઘરની અંદર પાણી આવી શકે। જો આ સમસ્યાને હલ ના થાય તો અમે નગરપાલિકામાં હલ્લાબોલ કાર્યક્રમ આપીશું અને દરેક મહિલા પછી જે કંઈ પણ બોલશે તમારે વેઠવું પડશે। કારણ કે આ લોકો કહે છે કે અમારી પાસેથી વોટર વેરો તો લે છે પણ પાણી બરાબર એ લોકો નગરપાલિકા દ્વારા અપાતું નથી। તો આ સમસ્યાને ધ્યાને લઈ બને એટલી તકે જે પણ વિસ્તારની અંદર વોર્ડ નંબર 10ના પાણી નથી આવતું એ વિસ્તારોની અંદર જે લાઈનો છે તે જોઈ લે, ફોર્સ વધારવાનો તો ફોર્સ વધારી લે। જો તમે આ કાર્યની ઉપર ધ્યાન નહીં આપશો તો અમે આ નગરપાલિકાનો ઘેરાવો કરીશું। એટલે આની પર ગંભીરતાથી ધ્યાન આપો।